सार्जुने नरणेषुये प्रवर्तायिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहम नारायणो मुनि जनिषे कौशले देशे भूमहि सामगो द्विज मुनिशापां नृतां प्राप्तां नृसिंस्तात तथोधवं ततो वित्तासुरेभ्योऽहं सधर्मं स्थापयानज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामीने नमो नमः। अपनी सभा में प्रगट स्वरूपे बिराजता अपना सौ कोईना इष्टदेव प्राण प्यारा महाश्रेयो मूर्ति घनश्याम महाराज તેમજ આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય करुणासागर स्वामी, पूज्य तरुण सागर स्वामी, पूज्य धर्मनंदन स्वामी, पूज्य विदय भगत आदि तमाम संतो पार्षदों श्री चरणों में मानसिक साष्टांग दंडवत प्रणामनी साथे वाला वाला तमाम भक्तों हृदयपूर्वक जय स्वामीनारायण। केम आखो सभा मंडप खाली? दिवाળી करवा गया लगे बधा। हे महाराज स्वामीनारायण भगवान કેટલા વચનામૃત આવ્યા ભગત ખબર છે તમને? કાંઈ નથી ખબર. બાપા કેટલા વચનામૃત આવ્યા યાદ નથી? કાલે કેટલામું હતું યાદ છે? કાલે પ્રથમનું પહેલું વચનામૃત હતું. કયું હતું? પ્રથમનું પહેલું. શું વાત આવી હતી પ્રથમના પહેલા વચનામૃતમાં? તમારું નામ શું ભગત? જયેશભાઈ. કાલે હતા ને તમે કથામાં? શું વાત આવી હતી કાલે યાદ છે કાંઈ? કેટલા પ્રશ્ન છે આ વચનામૃતની અંદર? પહેલા વચનામૃતની અંદર એ ખબર છે? 4 પ્રશ્ન છે. કેટલા છે? 4. 4 પ્રશ્ન કોને યાદ છે? બોલો યશ ભગત. हाँ, कठण में कठण साधन शू है अने कठण में अने सौथी मोटी प्राप्ति कई है? तो कठण में कठण साधन क्यों है यश भगत? जयेश भगत याद रखवानुं। कठण में कठण साधन शू? तो भगवान स्वरूप में मन की अखंड वृत्ति राखवी ई शू है? कठण में कठण साधन है। अने जे जीवात्मानी वृत्ति भगवान स्वरूप में अखंड रहे छे एथी मोटी शास्त्र में एने कोई प्राप्ति पण कीधेली नथी। पछी बीजो प्रश्न तो शू? जेने माया कहे छे ए मायानुं शुं रूप छे? आपणे काले मायानुं रूप कर्युं हतुं ने, माया कोने कहेवाय? भगवानना भजनमां जे तत्व जे पदार्थ आडू आवीने आवरण करे, भगवाननुं ध्यान करवामां, सत्संग करवामां, भजन करवामां, मंदिरे आववामां जे तत्व आडू आवीने आवरण करे एने शुं कहेवाय? एने माया कहेवाय। पछी भगवाननो भक्त જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? તો
તો ધર્મકુળનો આશ્રિત જો ભગવાનનો ભક્ત શું છે ધીરુભાઈ? ધર્મકુળનો આશ્રિત જે ભગવાનનો ભક્ત છે એ ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવા દેહને પામે છે? આમાં આવી હતી વાત, કેવા દેહને પામે છે? બ્રહ્મય દેહને પામે છે. કેવા? બ્રહ્મય દેહને. આગળ આવતા રહો, અહીંયા પેલા લાઈનમાં આવતા રહો. હા, તમે બેસી જાઓ નીચે, બેસાતું હોય એટલા બેસો નીચે. બ્રહ્મય દેહને પામે છે. બ્રહ્મય એટલે ભગવાન જેવો જ દેહ થાય. કેવો થાય? જેવું ભગવાનનું શરીર છે, માયાથી પર, માયાથી રહિત છે ને ભગવાનનું શરીર. હા બસ, આવી જાઓ જયેશભાઈ, અહીંયા આવી જાઓ પેલી લાઈનમાં. બસ, જેવો ભગવાનનો આકાર છે એવો ભગવાન પોતાના ભક્તને આપી દે છે. પ્રીત થોડી ગાદી નાખી દેતો હજી બેટા. પછી હજી એક છેલ્લો પ્રશ્ન શું છે? ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તોય પણ જેવી દેહ અને દેહના સગા સંબંધીમાં જેવી પ્રીતિ છે એવી સત્સંગમાં કેમ થતી નથી? કેમ નથી થતી યશ ભગત? હે? ભગવાનનું મહાત્મય નથી. અને ભગવાનનું મહાત્મય જેના થકી સમજાય એવા સાધુ પુરુષ જ્યારે વાત કરે છે ત્યારે સ્વભાવનો અવગુણ લેતો નથી, પણ વાત કરનારા સંતનો અવગુણ લઈ લે છે, જેથી જે પાપે કરીને એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. આ 4 પ્રશ્ન છે પહેલા વચનામૃતમાં. હવે યાદ રાખવાના હો, થોડું થોડું યાદ રાખવું પડશે ને આપણે. વાહ, પ્રીત આવી ગયો આજે. એટલે આ 4 પ્રશ્નથી સભર પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત આપણે ગઈકાલે પૂરું કર્યું. આજે કેવું વચનામૃત છે? પ્રથમ પ્રકરણનું બીજું વચનામૃત. હો, હવે છૂટી છે ને, દિવાળી વેકેશન છે ને, રોજ સાંજે આવી જવાનું કથામાં. સવારે આવે તો સવારે આવી જવાનું, વહેલું ઉઠવાનું. હો, સંવત 1876ના માક્ષર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના જે વૈરાગ્ય તેના શું લક્ષણ છે તે કહો. કોનો પ્રશ્ન છે? મયારામ ભટ્ટ ક્યાં ગામના હતા પ્રીત? કોને ખબર છે? તમે કથા સાંભળીને મને મોકલો ખરા કે બહુ સરસ છે, પણ યાદ તો કંઈ રાખતા નથી. ક્યાં ગામના હતા મયારામ ભટ્ટ? માણાવદરના હતા. જો છે ને તમારા મિત્રએ યાદ રાખ્યું, જોયું? તો તમારા કરતાં વૃદ્ધ છે કે નહીં? તો માણાવદરના મયારામ ભટ્ટે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના વૈરાગ્ય તેના શું લક્ષણ છે તે કહો. તો વૈરાગ્યના 3 પ્રકારના લક્ષણ હોતા હશે. વૈરાગ્ય તો વૈરાગ્ય જ છે. એમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ તે શું? દાખલા તરીકે સોનું છે, સોનું એ તો પ્યોર જ છે ને, શુદ્ધ સોનું છે. તો પછી એમાં વળી શું? પણ સોનાને વ્યક્તિ પોતાની વ્યવસ્થા પ્રમાણે પહેરે છે. દાખલા તરીકે બહુ કરોડોપતિ માણસ હોય, અબજોપતિ માણસ હોય, શુદ્ધ સોનું પહેરે. એનાથી થોડો ઉતરતો હોય તો 24 કેરેટ પહેરે, એનાથી ઉતરતો હોય તો 18 કેરેટ પહેરે, એનાથી થોડો ઉતરતો હોય તો 16 કેરેટ પહેરે, એનાથી ઉતરતો હોય તો બગસરાનું સોનું પહેરે, એનાથી ઉતરતો હોય તો ઇમિટેશનનું પહેરે. બરાબર છે? તો સોનું સોનું જ છે, પણ પોતાની વ્યવસ્થા પ્રમાણે માણસો એને ધારણ કરે છે. એમ વૈરાગ્ય વૈરાગ્ય જ છે. એમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ કોઈ ભેદ પડતો નથી. પણ એ ક્યારે પડી ગયો ભેદ? જ્યારે જીવાત્મા એટલા વૈરાગ્યને સ્વીકાર કરે છે ત્યારે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારનો ભેદ વૈરાગ્યમાં પડે છે. માણસ છે ને, બહુ સમજા જેવી વાત તમને કહું. જો જીવ પ્રાણી માત્ર જે જીવન જીવે છે ને, એ પોતાની જરૂરત અનુસાર જીવન જીવે છે. અને માણસ છે ને, એ પોતાની વાસનાના આધારે જીવન જીવે છે. સમજા જેવી વાત છે. આ બહુ સમજવાની વસ્તુ છે. માણસને તમે જોજો, જીવ પ્રાણી માત્રને ભૂખ લાગી હશે, ગધેડા અને કૂતરાને ભૂખ લાગી હશે તો એ ગમે એ ખાઈ લેશે. માણસને ભૂખ લાગી હશે ને તો એ ગમે એ નહીં ખાય. એને પોતાની ભાવતી વસ્તુ ગોતવી પડતી હશે. ભૂખ લાગી હશે તોય પણ એને મસાલો ઢોસો યાદ આવશે, પાઉંભાજી યાદ આવશે, વડાપાઉં યાદ આવશે.
જે પોતાની મનગમતી વસ્તુ છે એ યાદ આવશે અને એ પ્રાપ્ત કરીને જ એને આનંદ થશે. એ શું થઈ? એ વાસના થઈ. જરૂરત નથી. શરીરની જરૂરત તો પૂરી થતી હતી ને. શરીરની જરૂરત તો ખીચડીથી એ પૂરી થઈ જતી હતી. શરીરની જરૂરત દાળ ભાતથી એ પૂરી થઈ જતી હતી. પણ એને મંચાવ સૂપ અને ચાઇનીઝ ખાવાની જરૂર કાં પડી? કોણે કરાવડાવી? એ એની વાસના છે. શું છે? એ વાસના છે. દાખલા તરીકે પ્રત્યેક ક્રિયા, મનુષ્યની પ્રત્યેક ક્રિયા તમે વાસનામય છે. જોજો, દાખલા તરીકે માણસ છે, બરાબર છે, એને સૂવું હશે ને, જોજો પશુ પક્ષી પ્રાણીઓ છે ને એ જ્યાં ત્યાં સૂઈ લેશે, ખાઈ લેશે, જ્યાં ત્યાં પાણી પી લેશે, જ્યાં ત્યાં સૂઈ જશે. માણસને પાણી પીવું હશે ને તોય પણ 10 પ્રકારના તપાસ કરશે. પાણી કેવું છે? ઠંડુ છે, ફ્રીજમાં રાખેલું છે, ફિલ્ટર કરેલું છે, તો પીએ. અને પાણીથી પણ કદાચ તરસ નહીં છીપાય તો કોલ્ડ ડ્રિંક પણ પીશે ને છાશ પણ પીશે. જ્યારે પશુ પક્ષી એવું કરતા નથી. પશુઓ તો ઘાસ ઉપર પણ સૂઈ જશે. જ્યારે માણસને ડનલોપનો ગાદલો જોશે, અહીંયા શું તો જ નીંદર આવશે, આવું પલંગ મને જોશે. આપણે દાખલા તરીકે મોટા પ્રમાણમાં શિબિરમાં કેમ નથી જતા ડોંબીવલીવાળા? અને જાય તો પહેલો પ્રશ્ન અહીંયાથી શું લઈને જાય છે? અમને ત્યાં ઉતારો મળશે? શું પ્રશ્ન હોય છે? તે ઉતારો શું છે? શરીરની જરૂરિયાત પ્રમાણે તો સંતો આપે જ છે ને. આપણને ટેન્ટમાં રાખે તો એ શરીરની જરૂરિયાત પ્રમાણે તો આપણને ગોદડું આપી દે છે, તકિયું આપી દે છે, ઠંડી ન લાગે એટલે ઓઢવા માટે બ્લેન્કેટ આપી દે છે, નાહવા માટે પાણી આપી દે છે, જમવા માટે સારું સારું જમવાનું આપી દે છે. તો પણ કેમ એટેચ સંડાસ બાથરૂમવાળું આપણને ઉતારો જોઈએ છે? એનું કારણ શું? વાસના. શું છે? વાસના છે. એમ કહેવાય છે કે મેન ઇઝ અ રેશનલ એનિમલ. શું કહેવાય છે? માણસ બુદ્ધિજીવી વ્યક્તિ છે, બુદ્ધિજીવી પ્રાણી છે, પણ બુદ્ધિશાળી નથી. શું છે? બુદ્ધિજીવી છે પણ બુદ્ધિશાળી નથી. એ બુદ્ધિનો ઉપયોગ શેમાં કરે છે? પોતાની આજીવિકા કમાવા માટે અને પોતાની વાસનાની તૃપ્તિ માટે એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે. જેમ દાખલા તરીકે વૈશ્યા છે કોઈ, એને રૂપજીવી કહેવામાં આવે છે, રૂપજીવી સ્ત્રી કહેવામાં આવે છે. તો એ રૂપનો ઉપયોગ શેના માટે કરે છે? પોતાનો દેહ વેચી, દેહનો વેપાર કરી અને પોતાની આજીવિકા ચલાવવા માટે કરે છે. એ માણસને બુદ્ધિજીવી કીધો છે. તો બુદ્ધિજીવી કયા અર્થમાં કીધો છે? તો બુદ્ધિજીવી માણસ એટલા માટે છે કે માણસ પોતાની બુદ્ધિનો ઉપયોગ પોતાનો વ્યવહાર ચલાવવા માટે કરે છે, પોતાની આજીવિકા ચલાવવા માટે કરે છે, પોતાને ભોગવવાના જે ભોગ છે એને પ્રાપ્ત કરવા માટે કરે છે. એટલા માટે માણસને શું કહેવામાં આવ્યો છે? માણસ બુદ્ધિજીવી પ્રાણી છે. મેન ઇઝ અ રેશનલ એનિમલ. પણ વાસ્તવિકતામાં કેવું થાય ખબર છે? કે બુદ્ધિનો ઉપયોગ કરતાં માણસ એટલો બધો ઘસાઈ ગયો પોતાના ભોગોને પ્રાપ્ત કરવા માટે, એટલો બધો પોતે પતિત બની ગયો, જેથી કરીને એને વાસ્તવિકતામાં શું કરવાનું હતું એ ખબર રહી નહીં. સવારથી સાંજ સુધી આપણે અહીંયા જોઈએ છીએ. સવારના આપણે જોઈએ અહીંયા કદાચ આપણે ઊભા રહી જઈએ સવારના, બરાબર છે, સવારના 5:30-6 વાગ્યાથી તો ટ્રેનો ભરાઈને આમ જાય મુંબઈ બાજુ, બરાબર છે. લટકતા એમાં કેટલા પડી જતા હશે, કેટલા કપાઈ જતા હશે. આખો દિવસમાં ખાલી 2 વડાપાઉં ને 1 ચાય પીને પોતાનું જીવન ગુજારતા હશે એવા પણ લોકો મુંબઈની અંદર છે. અને સાંજ પડી અત્યારે, બરાબર છે, 6-6:30નો ટાઈમ થયો તો પછી બધા મુંબઈથી પાછા ડાઉન સાઈડ કલ્યાણ ને કરજત ને એ બાજુ, તો એ લટકતા આવતા હશે. કોઈને પકડીને પૂછ્યું છે તું આ કરે છે શા માટે? અને કરે છે શા માટે? તો એને પોતાને જાતને ખબર નથી કે હું શા માટે કરું છું. શું કામ કરવું પડે છે આટલું બધું એને? શું કામ? પોતાની આજીવિકા ચલાવવા માટે નહીં, પોતાની જરૂરત પૂરી કરવા માટે નહીં, પણ પોતાની વાસનાની તૃપ્તિ માટે કરવું પડે છે. સમજાય છે? અને માણસ છે ને, માણસ એ પોતાની બુદ્ધિનો ઉપયોગ છે ને પોતાની વાસનાની તૃપ્તિ માટે કેવી રીતે કરે? 2 મિત્રો, 2ને શરાબ પીવાનું વ્યસન. સમજો, પોતાના ધંધાથી ઉપરથી નવરા થાય 8-8:30 વાગે ને દારૂ પીવા માટે જાય. 2 જણા, નિત્યનો ક્રમ, 1 બોટલ, બે જણા 1 બોટલ લે, આખી બોટલ પૂરી કરે અને પછી ઘરે જતા રહે. સમજાય જેવી વાત છે. એમાં થોડોક સમય થયો, એ વેટર રોજ આવે, રોજ બંનેને 1 બોટલ આપે, 2 જણા પીએ, વેટરને ટીપ આપે અને જતા રહે. થોડોક સમય થયો પછી 2 મિત્રો આવતા હતા, એમાંથી એક જ મિત્ર વધ્યો, એ પણ 2 બોટલ મંગાવે, 2 બોટલ પી જાય, વેટરને જેમ હોય એમ ટીપ આપે અને પાછું જતો રહે ઘરે. વેટરના મનમાં નવાઈ થઈ કે આ શું થયું? ત્યારે વેટરે એને પ્રશ્ન કર્યો
કે સર તમે 2 જણા આવતા હતા, હવે તમે એક જ કેમ થઈ ગયા? એ કે મારો જે મિત્ર મારી સાથે આવતો હતો ને એનું અવસાન થઈ ગયું, એનું મૃત્યુ થઈ ગયું છે. તો પછી તમે 2 બોટલ કેમ મંગાવો છો? એ કે મને મારા મિત્ર સાથે ગળાટૂપ હેત હતું, ખૂબ પ્રેમ હતો મને મારા મિત્રની સાથે, પણ હવે હું મારા મિત્રને યાદ કરીને એક એના ભાગની બોટલ પણ હું પી જાઉં છું, એના ભાગની બોટલ. કે વાહ, તમારી મિત્રતા અદ્ભુત છે, તમારો મિત્ર ગયો તો પણ તમે એના યાદની અંદર એના ભાગની બોટલ પી જાઓ છો, ધન્યવાદ છે તમને. થોડોક સમય થયો પછી એ જે મિત્ર એણે કન્ટિન્યુ રાખ્યું 12માં આવવાનું, પણ પછી પાછો એક જ બોટલ મંગાવે. કેટલી? 1 બોટલ મંગાવે, પી જાય, ટીપના પૈસા આપે અને જતો રહે. ઓલા વેટરના મનમાં થયું આ વળી કંઈક નવું થયું, આ નવું શું કામ કર્યું હશે આવું પાછું? 1 બોટલ ઓછી કેમ મંગાવી હશે? એટલે વેટરે પાછું પૂછ્યું કે સર, પહેલી વાત તમારી મને ગળે ઉતરી ગઈ કે તમે તમારા મિત્રની યાદમાં એની બોટલ પણ, એના ભાગની બોટલ પણ પી જતા હતા, પણ હવે તમે 1 બોટલ ઓછી કેમ કરી નાખી? એ કે ઓછી એટલે કરી નાખી, મેં તો દારૂ પીવાનો છોડી દીધો, હવે હું જે પીવું છું એ ખાલી મારી મિત્રની યાદમાં જ પીવું છું. આના ઉપરથી સમજાય છે? આનું તાત્પર્ય સમજાણું યશ? કે મોઢું મલકાણું નહીં, કાંઈ નહીં, આમ રિએક્શન વગરના બેઠા રહ્યા તમે? તાત્પર્ય સમજાણું? માણસ પોતાની વાસનાની તૃપ્તિની અર્થે આવી બુદ્ધિ લગાડે છે. સમજાઈ ગયું? આવી બુદ્ધિ વાપરે છે કે મારા મિત્રની યાદમાં. વાસ્તવિકતામાં પીવાનું કોને હતું? પોતાને જ પીવી હતી, પણ હવે એનું શરીર સપોર્ટ નથી કરતું, જેથી કરીને એને એક જ બોટલ પીવી છે, પણ લોકોને શું કહે છે? હું મારા મિત્રની યાદમાં પીવું છું. એટલે આવો માણસ છે. સમજાઈ ગયું? પણ વાસનામાંથી વૈરાગ્ય તરફ જીવ કેમ જઈ શકે? આપણો પ્રશ્ન એ છે. અને પછી 3 પ્રકારનો વૈરાગ્ય એના જીવનમાં એ કેમ ધારણ કરી શકે, એ પ્રશ્ન છે. સમજાણું? આપણે ક્યાં જવાનું છે? જીવ છે એ વાસનિક પ્રાણી છે. કેવા છે? વાસનિક પ્રાણી છે. પણ વાસનામાંથી જીવ વૈરાગ્ય તરફ કેમ જઈ શકે અને વૈરાગ્યમાંથી પણ ઉત્તમ વૈરાગ્યમાં કેમ જઈ શકે, એ આ વચનામૃતનો હાર્દ છે. 262 વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કેમ વૈરાગ્ય દ્રઢ થાય એ જ વાત બતાવેલી છે. સમજાણું? જે સ્ટાર્ટના વચનામૃત છે ને, એ આખા એ વચનામૃતના લગભગ બધા સાર છે. સમજો. પ્રથમ પ્રકરણના પહેલાં જે વચનામૃતો છે, જો પહેલા વચનામૃતની અંદર અખંડ વૃત્તિ ધારવાની વાત આવી, બીજા વચનામૃતની અંદર વૈરાગ્યની વાત આવી, ત્રીજામાં લીલા ચરિત્ર સંભાળવાની વાત આવશે, ચોથા વચનામૃતની અંદર ઈર્ષ્યા ન કરવી એની વાત આવશે, 5મા વચનામૃતની અંદર ધ્યાન કરવું એની વાત આવશે, છઠ્ઠા વચનામૃતની અંદર વિવેકી કેમ બનવું એની વાત આવશે. એટલે આ બધા વચનામૃતો આપણે જોઈએ ને તો ફરીવાર આગળ એનું ક્યાંક ને ક્યાંક એનું રિપીટેશન આપણને જોવા મળશે. એનો મતલબ શું થયો? કે આ વચનામૃતના આધારે જ બીજા વચનામૃતો મહારાજે બોલેલા છે અને નંદ સંતોએ વચનામૃતનું આલેખન કર્યું છે. સમજાણું? એટલે આપણે શું જોઈએ છીએ કે માણસ વાસનામાંથી કેમ બહાર નીકળી શકે અને વૈરાગ્ય તરફ કેમ આગળ વધી શકે. તો કોઈ પણ જીવ પ્રાણી માત્ર છે એ 3 પ્રકારે કર્મ કરે છે. સમજો, હવે બહુ સમજાય જેવી વાત છે, થોડુંક ઊંડાણ છે, પણ જો સાવધાન રહેશો ને તો આનંદ પણ એટલો આવશે. 3 પ્રકારે જીવાત્મા કર્મ કરે છે. એક તો પ્રેરણાથી, યાદ રાખવાનું, એક તો પ્રેરણાથી, બીજા પ્રારબ્ધથી અને ત્રીજી વાસનાથી. યાદ રહ્યું? કેટલા પ્રકારે કર્મ કરે છે યશ? હા પુષ્પેન્દ્ર બોલો. 3 પ્રકારે કર્મ માણસ કેમ કરે છે? પ્રેરણાથી, પ્રારબ્ધથી ને વાસનાથી. સમજાઈ ગયું? તો પ્રેરણાથી કર્મ કરેલું કેમ સમજાય? તો દાખલા તરીકે અર્જુન હતા, કુરુક્ષેત્રની યુદ્ધની અંદર અર્જુનને યુદ્ધ કરવાનું કીધું તો અર્જુને ના પાડી દીધી કે મારે મારા સગા સંબંધીની સામે યુદ્ધ નથી કરવું, આ બધા મારા ભાઈઓ છે, હું ભીખ માંગીને ખાઈ લઈશ, ભિક્ષા માંગી લઈશ, સાધુ બની જઈશ, પણ મારે યુદ્ધ કરવું નથી. તે વખતે અર્જુનને ગીતાનો ઉપદેશ આપી પરમાત્માએ ખુદ વામનમાંથી ભગવાન કૃષ્ણ વિરાટ બની અને અર્જુનને કીધું, અર્જુન જોતો ખરો મારી સામે તને કોણ કહેનારું છે? અને આ બધા જેને તું તારા સગા સંબંધી સમજે છે એ કોઈ તારા સગા સંબંધી નથી, બધા મરેલા જ છે, તારે ખાલી નિમિત્ત માત્ર બનવાનું છે. આ શું થયું? ભગવાન કૃષ્ણની શું થઈ અર્જુન પ્રત્યે? પ્રેરણા. સમજાણું? આને કહેવાય પ્રેરણા. અને એવી જ રીતે કોઈ દાખલા તરીકે ગૃહસ્થાશ્રમમાં જોડાય છે
અને પોતાના દેહનો નિર્વાહ કરે છે, ગ્રસ્ત જીવનની અંદર જીવે છે. કોક ભગવાનના સદગુરુ હોય, કોક ભગવાનના મોટા પુરુષ હોય, કોક ભગવાનના સજ્જન પુરુષ હોય અને જીવાત્માને કોઈ કર્મ કરવા માટે પ્રેરે છે, એ શું થાય છે? એના માટે પ્રેરણા બની જાય છે. દાખલા તરીકે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, લાલજી સુતાર હતા, એને રામાનંદ સ્વામીને જ્યારે મેળાપ થયો ત્યારે જ નક્કી કરી લીધું હતું કે મારે આ સંસારની અંદર રહેવું નથી, મારે સાધુ થઈ જવું છે. શું થઈ જવું તું? સાધુ થઈ જવું તું. ક્યારે? મહારાજ મળ્યા એની પહેલાં હો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને, લાલજી સુતારને સદગુરુ રામાનંદ સ્વામીનો મેળાપ થયો ત્યારે જ સાધુ થઈ જવું હતું. પણ ત્યારે રામાનંદ સ્વામીએ કીધું કે અત્યારે નહીં લાલજી, અત્યારે તારે ગ્રસ્થાશ્રમમાં જોડાવાનું છે. ગ્રસ્થાશ્રમમાં રહી અને દેહનો વ્યવહાર કરવાનો છે. એક સમય એવો આવશે જ્યારે ખુદ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર વિચરણ કરશે અને તને પોતાના હાથે દીક્ષા આપશે અને તને નિષ્કુળ બનાવશે. શું બનાવશે? આ રામાનંદ સ્વામીએ ક્યારનું કહી દીધું હતું નિષ્કુળાનંદ સ્વામીને. તો નિષ્કુળાનંદ સ્વામી સંસાર આશ્રમમાં જોડાણા, એ કોના યોગે જોડાણા? પ્રેરણાથી જોડાણા. સમજાઈ ગયું? તો બીજા નંબર ઉપર આપણે લઈએ પ્રારબ્ધ કરને કેમ જોડાવાય છે. તો પ્રારબ્ધ કેમ લેવો? તો દાખલા તરીકે સંત તુલસીદાસ, અતિશય ભગવાનમાં પ્રીતિ, ભગવાન રામમાં અતિશય અનુરાગ, અતિશય પ્રેમ. અખંડ રામચરિત માનસ નહીં પણ વાલ્મીકી રામાયણ, હજી રામચરિત માનસ એમણે પોતે લખ્યું નહોતું, પણ વાલ્મીકી રામાયણની કથા કરે, ગંગાના કિનારા ઉપર બેસીને વાલ્મીકી રામાયણની કથા કરે. એમાં એક સદગ્રસ્ત પરિવાર, અને તે વખતે બરાબર સંત તુલસીદાસની ઉંમર પુષ્પેન્દ્ર જેવડી હતી, 14-15 વર્ષના હતા. બહુ સરસ મજાની મધુર કથા કરે. એમાં એક સદગ્રસ્ત, એના મનમાં એમ થઈ ગયું કે આટલો સરસ મજાનો બાળક અને આવો વિદ્વાન ને આવો તેજસ્વી અને આવી સરસ મજાની સરસ્વતી સ્વરૂપી વાણી એના મુખમાંથી વહી રહી છે, આ જો બાળક મારી દીકરીનો હાથ ગ્રહણ કરે, મારી દીકરી રત્નાવલીનો હાથ ગ્રહણ કરે ને એની સાથે લગ્ન કરે તો બેડો પાર થઈ જાય. અને જ્યાં કથા પૂરી થઈ, કાંડ પૂરો થયો રામચરિત વાલ્મીકી રામાયણનો, ત્યાં આ પરિવાર ગયો કોની પાસે? સંત તુલસીદાસ પાસે. મળી અને કહે છે કે અમને તમારી સાથે એકાંતમાં વાત કરવી છે. પેલા સંત તુલસીદાસના મનમાં તો વિચાર થઈ ગયો કે મારી સાથે શું વાત કરવી હશે. થોડાક ચમક્યા, પણ એકાંતમાં ગયા ખરા. એકાંતમાં ગયા તો પેલી રત્નાવલીના પિતાએ સંત તુલસીદાસને કીધું કે તમે મારી દીકરીની સાથે લગ્ન કરો. સંત તુલસીદાસે કીધું નહીં, મને ભગવાનમાં બહુ પ્રીતિ છે, મારે લગ્ન કરવા નથી, મારે નથી કરવા લગ્ન. અને તે વખતે પેલા દાંપત્ય જીવનની અંદર રહેલા માતા પિતાએ કીધું છે કે તમે જો મારા દીકરીનું પાણી ગ્રહણ ન કરો, મારા દીકરીની સાથે લગ્ન ન કરો તો અમારે અંજળ હરામ છે. આ ગંગાના તટ ઉપર બેસી અમે આખો પરિવાર ઉપવાસ કરી અને મોતના ઘાટ ઉતરી જશું, આત્મહત્યા કરશું, આત્મવિલોપન કરશું, પણ હવે અમે અહીંયાથી જશું નહીં. એક જ શરતે અમે અહીંયાથી જશું, જો તમે મારી દીકરીની સાથે તમે લગ્ન કરો. સંત તુલસીદાસે 2-3 દિવસ તો ખમ્યા, પણ સાધુ હૃદય છે. પછી લગ્ન કર્યા રત્નાવલીની સાથે. પણ જોજો કેવો વૈરાગી પુરુષ, જેને પરમાત્માની સાથે પ્રેમ હતો, એ રત્નાવલીના રૂપમાં મોહ પામી ગયા. રામ ભૂલાઈ ગયું, શું ચિંતવન થઈ ગયું? રત્નાવલી રત્નાવલી રત્નાવલી. બોલો, રામમાંથી ક્યાં પહોંચી ગયા પુષ્પેન્દ્ર? રત્નાવલીમાં. આ શું કહેવાય? એને શું કરવું હતું? ભજન કરવું હતું. એને શું કરવા હતા? ભક્તિ કરવી હતી. એને રામ ભગવાનમાં જ પ્રેમ કરવો હતો. પણ શું થઈ ગયું? શું થઈ ગયું? રત્નાવલીની સાથે પ્રારબ્ધ કરને જોડાણા. આને શું કહેવાય? પ્રારબ્ધ. સમજાઈ ગયું? આને પ્રારબ્ધ કહેવાય. પ્રારબ્ધ કરને જોડાણા, પણ પ્રારબ્ધ કરને પણ જોડાયા પછી એવું નથી થતું કે આસક્તિ ન થાય. પ્રારબ્ધ કરને જોડાણા, પણ જો સાવધાની ન રાખી તો શું થઈ ગયું? રત્નાવલીમાં જોડાઈ ગયા, અતિશય પ્રીતિ થઈ ગઈ. વર્ષો સુધી રત્નાવલી કરતા જીવન જીવે, એનું મોઢું જોયા વગર જમે નહીં, એને એક સેકન્ડ પોતાથી દૂર ન થવા દે, એટલા બધા સ્ત્રીમાં આસક્ત બનેલા સંત તુલસીદાસ એક વખત રત્નાવલી, આપણે 2 દિવસ પહેલાં વાત કરી કે રત્નાવલીએ કીધું કે આટલી પ્રીતિ મારામાં કરી, એટલી પ્રીતિ પ્રભુ રામમાં કરી હોત ને તો તુલસી તારો બેડો પાર થઈ જાત. અને યાદ આવી ગયું, પૂર્વના મુમુક્ષુ હતા, યાદ આવી ગયું આ શું, મને ભગવાન રામમાં પ્રીતિ તૂટી ગઈ અને હાડ ચામની પૂતળીમાં આવી પ્રીતિ થઈ ગઈ, ધિકાર છે મને.
અને રત્નાવલીની સામે રત્નાવલીને દંડવત કરી અને સંત તુલસીદાસના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, તમે મારી પત્ની નથી, આજથી તમે મારા ગુરુ બની ગયા. શું બની ગયા? આજથી તમે મારા ગુરુ બની ગયા. તમે મને સદમાર્ગનો ઉપદેશ આપ્યો છે અને હવે આ તુલસી પાછો વળે બીજો. સંત તુલસીદાસ નીકળી ગયા, રત્નાવલીને છોડીને જતા હોય. રત્નાવલીના મનમાં થયું, આ તો મારાથી કંઈક વધારે કહેવાય ગયું. તુલસીદાસ મને મૂકીને જતા રહે છે, સ્વામી તમે નહીં જાઓ, સ્વામી તમે મને મૂકીને નહીં જાઓ. આમ કરતાં કરતાં રત્નાવલીને એવો મનમાં સદમો લાગ્યો, એવો આઘાત લાગ્યો હૃદયની અંદર કે સંત તુલસીદાસના વિરહમાં શું થઈ ગયું? રત્નાવલીનું પ્રાણ પંખીરું ઉડી ગયું, એનું શરીર, એનો દેહ પડી ગયો. આ શું કહેવાય? પ્રારબ્ધ. આટલું જ પ્રારબ્ધ હતું. બેનું મિલન થવાનું હતું, બેનું જોડાણ થવાનું હતું. રત્નાવલી સંત તુલસીદાસને પાછા લાઈન ઉપર લાવવાના હતા. બસ એટલી ફરજ નિભાવી અને રત્નાવલીનું પ્રારબ્ધ પૂર્ણ થઈ ગયું. આને શું કહેવાય? પ્રારબ્ધ. અને વાસનાના તો અનેક કિસ્સાઓ છે. જીવ પ્રાણી માત્ર શેનાથી આગળ વધે છે? આ સંસાર શેનાથી ચાલે છે? વાસનાથી. મહારાજે વચનામૃતમાં લખ્યું, જેમ ફૂલેકરને તિલ વસાય છે એમ માણસનું મન, મનુષ્યનું મન વાસનાએ કરીને વસાઈ ગયું છે. આવા શબ્દ મહારાજે વચનામૃતમાં વાપર્યા છે. કેટલા વચનામૃતમાં કીધું છે આ? જેમ ફૂલેકરને તિલ વસાય છે, તો એ ફૂલ છે, એ તલની પથારી કરો, ફૂલની પથારી કરો, તલની પથારી કરો, ફૂલની પથારી કરો, પછી એને પીલી નાખો, પછી એમાંથી જે તેલ નીકળે છે એમાં ફૂલની સુગંધ બેસી જાય છે, એટલે એને શું કહેવાય છે? એ ફૂલેલ કહેવાય છે. એમ માણસનું મન છે ને, એ પંચ વિષયની વાસનાએ કરીને વસાઈ ગયું છે. આવું મહારાજ કે વચનામૃતમાં. ખબર છે પુષ્પેન્દ્ર કયા વચનામૃતમાં કીધું? પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત. કેટલામું? યાદ રાખવાનું, કારણ કે વચ્ચેથી આમ પૂછે ઘણીવાર. પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત. એમાં મહારાજે વાત બતાવી છે. એટલે માણસ છે ને વાસનાએ કરીને આધીન છે. એટલે તો સંત તુલસીદાસે રામાયણની અંદર કીધું છે, રામચરિત માનસની અંદર, કે જીવાત્માને વાસનાની તૃપ્તિ ક્યારે થાય? જીવ જાગ્યો ક્યારે કહેવાય? જાનીએ જીવ જબ સબ જગ જાગા, જાનીએ જીવ જબ સબ જગ જાગા, મીટે દોષ અતિ ભોગ વિલાસા, મીટે દોષ અતિ ભોગ વિલાસા. જીવ જાગ્રત ક્યારે થયો કહેવાય? આ ચોપાઈનો અર્થ સમજાણો પુષ્પેન્દ્ર? જાનીએ જીવ સબ જગ જાગા. જીવ આ જગતમાંથી જાગ્રત કોને કહેવાય છે? ક્યાં જીવને આપણે જાગ્રત કહેશું? જ્યારે એના જીવનમાંથી બધા દોષો વિરામ પામી જાય, બધા ભોગ, બધા વિલાસો, વાસનામય ગ્રંથિઓ બધીની ટળી જાય ને, ત્યારે જીવ સાચા અર્થમાં જાગ્રત થયો કહેવાય. આ ચોપાઈનો અર્થ છે. સમજાણું? એટલે માણસ છે ને વાસનાને આધીન છે. પણ એક બહુ પ્રેરણાદાયી ચરિત્ર છે સિદ્ધાર્થનું. કોનું? શુદ્ધોદક રાજાનો દીકરો સિદ્ધાર્થ. નાનપણની અંદર સિદ્ધાર્થના પિતા શુદ્ધોદક રાજા ચક્રવર્તી સમ્રાટ છે. એને નાનપણથી જ્યોતિષે સિદ્ધાર્થનો હાથ જોઈને કહી દીધું કે આ તમારો દીકરો છે ને સંસારમાં નહીં રહે, એ ચોક્કસ ભિક્ષુક થશે. અને સિદ્ધાર્થ એકનો એક દીકરો લાડકવાયો સંતાન ચક્રવર્તી સમ્રાટનો. શુદ્ધોદકના મનમાં થયું કે આને આપણે કોઈ દુઃખ જ ન બતાવીએ, જેથી કરીને સંસારમાંથી વૈરાગ થાય તોય ભિક્ષુક બને ને, સાધુ તો બને, આપણે દુઃખ જ નથી બતાડવા. એટલે આટલો મોટો મહેલ હતો, એની ચારે બાજુ બાઉન્ડ્રી બનાવી નાખી, ચારે બાજુ દિવાલ, અંદર બધી જ ફેસિલિટી, ફરવું હોય, સ્વિમિંગ કરવું હોય, કંઈ સારી વસ્તુ જોવી હોય, ખાવું પીવું હોય, બધું જ. ચપટી વગાડો એટલે સિદ્ધાર્થ માટે હાજર. એમ સિદ્ધાર્થ મોટા થયા, યુવાન થઈ ગયા. રાજાના મનમાં એમ થયું કે હવે આનો વૈરાગ, હવે એક વખત લગ્ન કરી દઉં ને તો હવે કાંઈ વૈરાગ ઉપજશે નહીં. લગ્ન કરી દીધા. યશોધરા નામની કન્યાની સાથે સિદ્ધાર્થના લગ્ન કરી દીધા. સમય જતાં દીકરો પણ થયો, સંતાન પણ થયું. રાહુલ એનું નામ પાડવામાં આવ્યું. અને એક દિવસ આ રાજકુમાર છે સિદ્ધાર્થ, એટલે એણે પોતાના પિતા શુદ્ધોધન રાજાને કીધું કે પિતાશ્રી, મને ક્યારેક તો બહાર જવા દો તમે. આપણા નગરમાં આપણા માણસો, આપણા બધા રહેવાસીઓ કેવી રીતે જીવન જીવે છે, ક્યારેક તો મને જોવા દો. શુદ્ધોદકના મનમાંથી હવે લગ્ન થઈ ગયો, છોકરું થઈ ગયું, હવે એ બધી વાત જૂની ભૂલાઈ ગઈ. હવે કાંઈ આને કાંઈ વૈરાગ ઉપજે નહીં ને હવે કાંઈ આ ભિક્ષુક થશે નહીં. અરે જ્યોતિષના
જ્યોતિષીમાં શું આપણે વિશ્વાસ રાખવો એમ કરીને એક રથ સરસ મજાનો તૈયાર કરાવ્યો. રાજકુમારનો રથ છે ભાઈ, સારામાં સારો સોનાનો રથ. એમાં સિદ્ધાર્થને બેસાડ્યા અને ગયા બહાર સિદ્ધાર્થ. હવે સમજા જેવી વાત, સિદ્ધાર્થ જ્યાં બહાર નીકળ્યા, રથ સડસડાટ કરતો નગરના માર્ગે ચાલ્યો જાય છે અને ત્યાં એક વૃદ્ધ પુરુષને જોયા. લાકડીના ટેકે ચાલતા હતા, કમરમાંથી વળી ગયેલા, મોઢા ઉપર ને શરીર ઉપર કરચલીઓ પડી ગઈ, કદરૂપું શરીર થઈ ગયેલું. પોતાના સારથીને સિદ્ધાર્થે પ્રશ્ન કર્યો કે આ કોણ છે? એ કે રાજકુમાર, તમે આને નથી ઓળખતા? એ કે નહીં, આ એક વૃદ્ધ પુરુષ છે. એ કે વૃદ્ધ એટલે શું? વિચાર કરો કેવી સાહેબીમાં સિદ્ધાર્થ મોટો થયો હશે. વૃદ્ધ શું કહેવાય એને ખબર નથી. વૃદ્ધ એટલે શું? વૃદ્ધ એટલે માણસ જ્યારે ઉંમર લાયક થઈ જાય, એક સમય એવો આવે છે, માણસ બાળપણમાંથી યુવાન થાય છે, યુવાનમાંથી પ્રૌઢ થાય છે, અને પ્રૌઢમાંથી વૃદ્ધ થઈ જાય છે. વૃદ્ધાવસ્થા જ્યારે આવે છે ત્યારે એનું શરીર, એના ઇન્દ્રિય, એના અંતઃકરણ એના કાબૂમાં રહેતા નથી. શરીર વળી જાય છે, ખાવાનું પચતું નથી અને શરીર કદરૂપું થઈ જાય છે. આવું થઈ જાય છે. તો શું સારથી મારું શરીર પણ આવું થઈ જશે? એ કે નામદાર, માફ કરજો, તમારું તો શું, આ કાળા માથાનો માનવી કોઈ એવો જન્મ્યો નથી જે વૃદ્ધ થવાનો નથી. હા, યુવાનીમાં કદાચ મરી જાય તો વાંધો નહીં, પણ વૃદ્ધ થવાનો નથી, એવો કોઈ બન્યો નથી. તો આને મરવું એટલે શું ખબર નહોતી કે મરવું એટલે શું. એ કે એ બી બતાડીશ, હાલો ને આગળ. તે આગળ ગયો ઘોડો લઈને. આગળ જ્યાં ગયા, ઘોડસવાર આગળ નીકળ્યો. ત્યાં એક બીમાર રોગી પુરુષ, શરીરમાંથી પિત્ત જરે, અતિશય પીડાય, પોકાર કરે, મને કોઈ બચાવો, મને આ પીડામાંથી કોઈ મુક્ત કરો. સિદ્ધાર્થે કીધું આને શું થયું છે? એ કે આને પિત્તનો રોગ થઈ ગયો છે શરીરમાં. રૂવાડે રૂવાડે પિત્ત નીકળે છે, ખૂબ પીડા થાય છે. કે આવું પણ થઈ જાય? એ કે હા, પ્રારબ્ધમાં હોય તો આવું પણ થાય. પ્રારબ્ધની પીડા તો ભોગવવી જ પડે છે. આવું પણ થઈ શકે. એ કે મને થઈ શકે? એ કે મને શું, ગમે ને થઈ શકે. પ્રારબ્ધની પીડા તો ભોગવવી જ પડે છે. એ કે એમ? આગળ ગયા તો એક નનામી નીકળી હતી. એમાં 4 જણાએ ખભા ઉપર એક માણસને ઉપાડેલો, વચ્ચેનો માણસ સૂતેલો. એ કે આ શું છે? કે આ નનામી. કે નનામી એટલે જે માણસ મરી જાય ને રાજકુમાર, એની નનામી નીકળે. એ કે નનામી, આવો માણસ તો બરાબર છે, મોઢું છે, હાથ છે, પગ છે, બધું છે, કેમ ઊભો નથી થતો, હાલતો ચાલતો નથી? બસ એના જીવે એના શરીરમાંથી વિદાય લઈ લીધી છે. તો શું મારી સાથે આવું થશે? અરે નામદાર, જે માણસ કોઈ અમરપટ્ટો લઈને આવ્યું નથી, જે આવ્યો છે એને મરવાનું જ છે. એક ને એક દિવસ તમે પણ મરી જવાના ને હું પણ મરી જવાનું. અરે પણ હું તો રાજકુમાર છું ને, આ પ્રાંતનો ભાવિ રાજા છું ને. અરે પ્રાંતના ભાવિ રાજા હો તોય શું, ઇન્દ્ર પણ ઇન્દ્ર છે ને, ઇન્દ્રના માથે પણ કાળ છે. દેવતાઓનો રાજા, 33 કોટી દેવતાઓનો રાજા ઇન્દ્ર છે. ઇન્દ્રને પણ એક દિવસ મરી જવાનું છે. તો તમારી ને મારી શું વેલ્યુ છે? અને આગળ ગયા. આગળ જ્યાં જઈને જોયું તો એક લગ્ન પ્રસંગ ચાલતો હતો. લગ્ન પ્રસંગમાં બધા આનંદ કિલોલ કરતા હતા, બધા નાચતા હતા, ગુલાલ ઉડાડતા હતા, રમતા હતા, સંગીતમાં તલ્લીન થયેલા, બધા હસતા હતા, ઠંડા પીણા પીતા હતા, સારા સારા પદાર્થો ખાતા હતા. ત્યારે સિદ્ધાર્થે પ્રશ્ન કર્યો પાછો. એ કે સારથી, મને એક વાત તો કે, આ માણસ છે એ વૃદ્ધ થવાનો છે, પ્રારબ્ધ અનુસારે બીમાર પણ પડવાનો છે, પોતાના પ્રારબ્ધ અનુસારે પોતાની આવરદા પૂરી થાય એટલે મરી પણ જવાનો છે. આટલું બધું દુઃખ જીવને માથે છે, તોય પણ એ આનંદ કિલોલ કેમ કરી શકે છે? આટલા આનંદથી કેમ જીવી શકે છે? એને ખબર નથી મારા માથે મોતનો ભય છે? એ આવનારા દુઃખને ઓળખી શકતો નથી, આવનારા દુઃખમાં શોકમાં રહી શકતો નથી. એ કે ઈ જ તો એનું અજ્ઞાન છે. શું કીધું સારથીએ? એ જ એનું અજ્ઞાન છે કે આવનારા દુઃખને જાણ્યા પછી પણ એ દુઃખ કોઈ દી આવવાનું જ નથી એવું જીવનમાં માની બેઠો છે. અને એ જ જીવાત્માનું અજ્ઞાન છે જે એને મુક્ત સ્થિતિ સુધી પહોંચાડતો નથી. સિદ્ધાર્થના મનમાંથી ગયો, આહા હા, બસ હવે ખબર પડી ગઈ કે આ સંસારનું ચિત્ર કેવું છે. હવે મારે અહીંયા રહેવું નથી. ભિક્ષુ સારથીને કીધું પાછી વાળ ગાડી, પાછી વાળ. અને એ દિવસે રાત્રિનો સમય થયો. પોતાની પત્ની યશોધરા પોતાના બાળક રાહુલની સાથે સૂતી છે. યશોધરાની સામે જોયું, રૂપ સૌંદર્યથી રાજકુમારી છે. ઘડીક એની સામે જોયું, મન આકર્ષિત થયું. નહીં નહીં, મારે મન ક્યાંય આકર્ષવા દેવું નથી. રાહુલની સામે જોયું અને એવો સુંદર મજાનો બાળક રાજકુમાર. ઘડીક મનમાં થઈ ગયો, એને ખોળામાં ઉપાડી લઉં, એના ગાલ ઉપર બચ્ચી ભર લઉં,
પણ મનમાં થયું કે આને તેડવા જઈશ, આના ગાલ ઉપર બચ્ચી ભરવા જઈશ, આને રખેને જો યશોધરા જાગી જશે તો મને આ સંસારનો ત્યાગ કરવાય દેશે નહીં. અને બધું મૂકી પાછળ ન જોતા સિદ્ધાર્થ નીકળી ગયા છે. પેલા સારથીને કીધેલું કે રાત પડે ને બધા સૂઈ જાય ને એટલે તું રથ તૈયાર કરીને લાવજે. અને સારથીના મનમાં એમ કે હવે રજા મળી છે, માંડ માંડ મહેલમાંથી બહાર નીકળવાની, તો એને રાત્રિએ આપણે નહીં લોંગ ડ્રાઈવ કરવા જવું હશે, એટલે એના મનમાં એમ કે રાજકુમારે લોંગ ડ્રાઈવ કરવી હશે એટલે આપણે લઈ જઈએ. એટલે કીધું કઈ બાજુ જવું છે રાજકુમાર? એ કે બસ નગરની બહાર લઈ લ્યો. અને રથ સડસડાટ નીકળ્યો નગરની બહાર. હવે ક્યાં જવું છે? હવે વન તરફ લઈ લ્યો. અને વન જ્યારે વગડો આવી ગયો, બિલકુલ વેરાણ વન આવી ગયું, ત્યારે સિદ્ધાર્થે કીધું બસ હવે આ રથ રોકી દો. રથ રોકાણો, પોતાના વસ્ત્ર અલંકારો, જરીમય જે પોશાકો પોતે પહેર્યા હતા બધું ઉતારી નાખ્યું. પોતાના શરીર ઉપર સોનાના અને હીરાના અને માણેકના આભૂષણો હતા બધું ઉતારી નાખ્યું. એક પોતળી ધારણ કરી અને સિદ્ધાર્થ નીકળી પડ્યા. આ શું છે? ઉત્તમ વૈરાગ્યની દશા. સમજાણો? આને શું કહેવાય? ઉત્તમ વૈરાગ્ય. સમય સમજાઈ ગયા પછી જે વસ્તુનો ત્યાગ કરવો ઘટે એનો ત્યાગ કરી દે, એ શું છે? ઉત્તમ વૈરાગ્ય. સદગુરુ ગોવિંદાનંદ સ્વામી, તમે વિચાર કરો કેવી કેવી પરિસ્થિતિ. આપણે કહીને દેશકાળ જ્યારે ખરાબ થાય તો પણ એની સમજણ મોડી પડતી નથી, એ તમને બતાવું. ગોવિંદાનંદ સ્વામીને કોણ મળ્યું હતું? રાજાની બાની મળી હતી, રાજાની જે દાસી હતી મળી હતી. એણે શું કર્યું હતું? રાજ્યમાં ચોરી કરી હતી. હીરા માણેક ધોમ સંપત્તિ લઈ એક પોટલું વીંટીને ગોવિંદાનંદ સ્વામીને મળી હતી. ગોવિંદાનંદ સ્વામીને કે આ જુઓ મારી પાસે કેટલી બધી સંપત્તિ છે અને તમારું સ્વરૂપ જોઈ અને મને તમારામાં આકર્ષણ થાય છે, માટે આ બધી સંપત્તિ પણ તમારી અને હું પણ તમારી. ગોવિંદાનંદ સ્વામીના મનમાં થયું કે ભગવાન ભજવા જાય ત્યારે શું આડું આવે છે? માયા આડી આવે છે, સિદ્ધિઓ આડી આવે છે. પણ હવે આ સ્ત્રીરૂપી બલામાંથી છૂટવું કેમ? તો પોતાના ખભા ઉપર રહેલું કપડું હતું ને, એ ગોવિંદાનંદ સ્વામીએ કીધું હાલે એક કામ કર, આ કપડું તું રાખ, હું દિશાએ ફરતો એટલે કુદરતી હાજતે લેટ્રિન જતો આવું છું, પછી તારો પ્રપોઝલ મને સ્વીકાર છે, આપણે લગ્ન કરશું. અને પછી ગોવિંદાનંદ સ્વામી ત્યાંથી ભાગ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ કે એક રાત્રિમાં 40 ગાંવ ભાગ્યા છે. 40 ગાંવ. બોલો, 40 ગાંવ એટલે 120 કિલોમીટર. કેટલું? એક ગાંવ એટલે 3 કિલોમીટર. 120 કિલોમીટર સ્વામી ભાગ્યા છે. બોલો, શું કામ ભાગ્યા? આ માયાથી બચવા માટે. આમાંથી જે ન લોપાય એ ઉત્તમ વૈરાગ્યને પામે. થોડુંક વાંચીએ આપણે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જે ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે તો પરમેશ્વરની આજ્ઞા કરીને અથવા તો પોતાના પ્રારબ્ધ કરને વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે તેને પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે. અને તે વિષય એને લોપી શકે નહીં અને એનો ત્યાગ મોડો પડે નહીં. અને વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે અને તે વિષયને શત્રુ જેવા જાણે. અને સંત, સત્શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે. અને દેશ, કાળ, ક્રિયા અને સંગ આદિ જો કઠણ આવી પડે પણ તો પણ એની સમજણ મોડી પડે નહીં. આપણે ગોવિંદાનંદ સ્વામીને જોયું ને ચરિત્ર, કેટલો ભયંકર દેશકાળ કહેવાય. વિચાર કરો, આખી જિંદગી વિતાવી શકે એટલી સંપત્તિ પ્રાપ્ત થઈ, સ્વરૂપમાં નારી પ્રાપ્ત થઈ, આનાથી ભૂંડો દેશકાળ કયો? તો પણ એની સમજણ મોડી પડે નહીં. અને સંત, સત્શાસ્ત્ર અને ભગવાનની સેવા એમાંથી લેશ માત્ર પોતાના મનને જુદું પડવા દે નહીં. આ ઉત્તમ વૈરાગ્યનું લક્ષણ. એમાં ઉદાહરણ કોનું આપ્યું છે? અત્યારે વાંચ્યું આપણે. કોનું ઉદાહરણ આપ્યું ઉત્તમ વૈરાગ્યમાં? એક ગ્રહસ્થનું ઉદાહરણ આપ્યું. કોનું આપ્યું? કોનું આપ્યું પ્રીત? ગ્રહસ્થ નહીં, એમાં નામ આવ્યું. કોનું આવ્યું? સિદ્ધાર્થ. તો મેં ઉદાહરણ આપ્યું. આમાં મહારાજે કોનું નામ લીધું? જનક મહારાજાનું. કોનું? જનક રાજાનું. થોડા વહેલા આવતા હો તો તમે આવો છો બધા ભરાઈ જાય, પણ કથા જે આગળની વહી ગઈ પાછી કેમ કરવી? આખું ભરાઈ ગયું. જો સ્ટાર્ટ કર્યું મંગળાચરણ ત્યારે કોઈ નહોતું, ખાલીમાં કર્યું હતું. બોલો, કાં પટેલ? ખોટી વાત છે? કોઈ નહોતું. બોલો, હવે આખું ભરાઈ ગયું, પણ આગળની વાત તો હવે પાછી કેમ લેવી મારે?
એટલે કહેવાનો આશય અહીંયા કોનું દ્રષ્ટાંત લીધું મહારાજે? જનક રાજાનું. તો જનક રાજાનું જ દ્રષ્ટાંત શા માટે લીધું છે એ પણ આપણે કહીએ. જનક મહારાજા એક એવી સ્થિતિ હતા, મિથિલાપુરી, મિથિલા નગરીના નરેશ, મિથિલેશ પોતે કેવી સ્થિતિના હતા તમે વિચાર કરો. ભગવાન વેદવ્યાસે સુખદેવજી મહારાજને પણ જનક રાજાને ગુરુ કરવાની આજ્ઞા કરી હતી. વિચાર કરો તમે કેવા હશે જનક મહારાજા. સુખદેવજી મહારાજ યુગો સુધી, વર્ષો સુધી માતાના ઉદરમાં રહ્યા. સમજો, નોર્મલ ડિલિવરી જેમ 9 મહિના બાળક પોતાના માતાના ઉદરમાં રહે એવી રીતે નહીં, 18 વર્ષ સુધી સુખદેવજી મહારાજ પોતાની માતાના ઉદરમાં રહ્યા છે, નહોતા પ્રગટ થતા. અને તે વખતે ભગવાન વેદવ્યાસને ખબર હતી કે મારા પિતા ભગવાન છે, અને પોતે પોતાના માતાના ઉદરમાંથી સાદ કરી પોતાના પિતાને એમ કીધું કે પિતાશ્રી, હું જ્યારે જન્મ લઉં ત્યારે ઘડી પળ માટે તમે માયાને સંકેલી લો, અને માયાને સંકેલી લો ત્યારે મારો જન્મ થવો જોઈએ. ને એ અર્ચામાં સુખદેવજી મહારાજનો જન્મ થયો છે. બોલો, માયાથી પર હતા સુખદેવજી મહારાજ. આવા માયાથી પર પુરુષ જન્મતા વેદ ભાગવા જ લાગ્યા, દોડવા જ લાગ્યા. અને એની પાછળ આ ભગવાન વેદવ્યાસ ભાગે, બેટા સુખ તું ઊભો રે, બેટા સુખ તું ઊભો રે, બેટા સુખ તું ઊભો રે. અને પોતે તો મહાજ્ઞાની હતા. વૃક્ષ વેલીમાંથી પાછો પોતાના પિતાને ઉત્તર આપ્યો કે શું તમે ભગવાન થઈને મારા પુત્ર મોહમાં ગાંડા બનો છો? એ કે કોણ દીકરો ને કોણ બાપ? કેટલી વાર આપણે બાપ દીકરો થઈ આવ્યા. આ વખતે તો બાપ દીકરાનો સંબંધ છોડો. અને આવા બ્રહ્મજ્ઞાની જોઈ અને સુખદેવજી મહારાજને ભાગતા જોઈ ભગવાન વેદવ્યાસે એટલું જ કીધું, બેટા સુખ તું બ્રહ્મજ્ઞાની સાચો, પણ ગુરુ જો કરને તો જનક મહારાજાને કરજે. કોને કરજે? એક ગ્રહસ્થને કરજે. અને કેવા છે પોતે સુખદેવજી? માયાથી પર જેનો જન્મ થયો છે, માયા જ્યારે સંકેલાઈ ગઈ આ પૃથ્વી ઉપરથી, આ પૃથ્વીના પટ ઉપરથી, અને ત્યારે જેનો જન્મ થયો એને પણ ભગવાન વેદવ્યાસ એમ કહે છે કે તું જનકનો સંગ કરજે. તો જનક કેવા હશે? જનક રાજાની સભામાં ભગવાન સ્વામિનારાયણે આ વાતને વચનામૃતમાં લખી. જનક મહારાજાની સભામાં સુલભા નામે સંન્યાસીની આવી, પણ ખૂબ પોતે રૂપવાન હતી. પોતે એવા વસ્ત્ર ધારણ કરી, કામુક દ્રવ્ય પોતાના શરીર ઉપર છાંટી અને એવા ચેષ્ટાઓ કરવા લાગી પોતાના હોઠની, પોતાના શરીરની. તે વખતે જનકમાં બહુ એટલા બધા નાચગાન કર્યા, જે કરાતું એવું બધું કર્યું, પણ જનક મહારાજ આમ બેઠા રહ્યા એની સામે પૂતળાની જેમ. જરા પણ એને ભાવ આપ્યો નહીં, હાવભાવ પણ ફર્યા નહીં. સુલભા થાકી ગઈ, પરસેવે રેબઝેબ થઈ ગઈ. અને જનક મહારાજાએ કીધું કે હે સુલભા, તારા મનમાં એમ થાય છે કે તું જે આવી બધી ચેષ્ટાઓ કરી અને મારા મનને મોહ પમાડી શકીશ, પણ મારા ગુરુ પંચિક ઋષિ પાસેથી હું એવી વિદ્યાને શીખ્યો છું જેથી કરીને મને ક્યાંય પણ મોહ થતો નથી. મારું અડધું અંગ એના ઉપર કોઈ ચંદન ચર્ચે અને મારા અડધા અંગને કોઈ બાળી નાખે ને તોય પણ મારા માટે સરખું છે. આવા જનક મહારાજા હતા. આવું કેટલા વચનામાં કીધું છે મહારાજે? જનક જેવા જે પુરુષો છે એનું જ્ઞાન વૃદ્ધિને પામે છે. જ્યારે સુખદેવજી મહારાજની સ્થિતિ કેવી છે? નિવૃત્તિ માર્ગવાળી છે. એનું બ્રહ્મચર્ય એટલે એની સ્થિતિ વૃદ્ધિને પામે છે. બોલો, વડતાલનું 20મું, શાબાશ. વડતાલનું 20મું છે કે 20મું પાકું? લગભગ વડતાલનું જ છે. હા, વડતાલનું 20મું, વડતાલનું જોઈ જ લઈએ ને. હા, નિર્વિકાર રહી રહ્યા, જનક જેવી શ્રેષ્ઠ સમજણનું, રાઈટ, વડતાલનું 20મું. એટલે આવા જનક મહારાજ હતા. હવે પછી સુખદેવજી મહારાજ, હવે સમજાય જેવી વાત છે. સુખદેવજી મહારાજ હવે જનક મહારાજાના દર્શન કરવા માટે જાય છે. પોતાની પિતાની આજ્ઞાથી જનક મહારાજાને એને ગુરુ કરવા છે. તો જનક મહારાજા બેઠા કેવી રીતે છે? એક તો રાજા છે, સમ્રાટ છે, પોતે મિથિલા નરેશ છે. બેઠા કેવી રીતે છે? પોતાનો એક હાથ પોતાની પત્ની સુનૈનાના ખભા ઉપર છે. જોજો, રાજ્યની અંદર રાજ્યનો કારભાર ચાલુ છે. પોતાનો એક હાથ પોતાની પત્નીના ખભા ઉપર સુનૈનાના ઉપર છે, અને બીજો હાથ ધગધગતા કોલસાની સગડી છે એના ઉપર છે. પહેલી દ્રષ્ટિએ જ્યારે સુખદેવજીએ જોયું, આ હા હા, સુનૈનાના ખભા ઉપર હાથ નાખીને બેઠેલો આ વિલાસી સમ્રાટ, એને મારા પિતાએ પોતાનો ગુરુ બનાવવાનું કીધું, પણ તરત કોઈ નિર્ણય ન લઈ લેવાય. જ્યાં બીજો હાથ જોયો ત્યાં ધગધગતી સગડી ઉપર હાથ છે. આ શેનું પ્રતીક છે? એક હાથ પોતાની સ્ત્રી ઉપર, બીજો હાથ ધગધગતી સગડી ઉપર. શું પ્રતીક છે? ઘડીક તો સુખદેવજી મહારાજ ઊભા રહી ગયા. અને શું સમજવું?
અને ત્યારે હૃદયમાંથી એવી પ્રેરણા થઈ કે એક હાથ પોતાની પત્ની ઉપર છે એટલે એને ફરજ નિભાવવા માટે દાંપત્ય જીવનની અંદર પોતાની ફરજો નિભાવવી પડે છે. પણ દાંપત્ય જીવનની અંદર લેશ માત્ર પોતે આસક્ત નથી. પોતાની પત્નીની સાથે લગ્ન કર્યા છે એટલે ફરજમાં આવે છે એનું ભરણ પોષણ કરવું, એને પ્રેમથી બોલાવવા, પોતાના સંતાનોને સારા સંસ્કાર આપવા, એને ભણાવવા, એને ગણાવવા, એને શિક્ષા આપવી. આ બધું શું છે? ગૃહસ્થનું પરમ કર્તવ્ય છે. અને બીજો હાથ ધગધગતા કોલસા ઉપર એટલે અખંડ આ ઘડીને આ પળમાં મરી જવાનું છે, વિલંબ જણાતો નથી. અત્યારે ચિતામાં પડીશ અને મારે આ શરીર, આ પંચભૌતિક દેહ એનો ત્યાગ કરી દેવાનો છે. આ સતત તૈયારીથી બેઠેલા હતા. એવા જનકની સમજણ હતી. સમજાઈ ગયું? જનક રાજાને મહારાજે વખાણ્યા, ખુદ ભગવાન વેદવ્યાસે વખાણ્યા, સુખદેવજી મહારાજે ગુરુ કર્યા, તો એ જનક કોઈ દી સામાન્ય હોઈ શકે નહીં. એવા જનક મહારાજા ઉત્તમ વૈરાગી. તે આ એક વખત હું વચનામૃત, અમે ટ્રેનમાં જતા હતા, કથા ક્યાં જતા હતા, ક્યાંક જતા હતા ખરા, પૂનમે જ જતા હતા. ત્યાં વચનામૃત મેં વાંચ્યું ને, તે પછી વચનામૃત વાંચ્યા પછી અમે વડતાલ જમવા બેઠા. તે વડતાલ જમવા બેઠા, એમાં સાટા ને ચૂરમા ને લાડુ ને ઉત્સવ કંઈક હતો એટલે જમવા બેઠા હતા. ખમણ ઢોકળા ને બધું સરસ મજાનું હતું, દાળ પણ હતી ને બધું જમતા. તે મારી સાથે એક હરિભગત મોઢું બગાડીને જમે. મેં કીધું કેમ ભાવતું નથી? આટલું સરસ છે યાર. સાટા તો કોઈ દી ખાધા ન હોય, મોઢામાં નાખોને ગળી જાય એવા સરસ મજાના સાટા છે. ચૂરમાન લાડુ ને મોતૈયા 2 પ્રકારના લાડુ છે. આવા ખમણ તો કોઈ દી ખાધા ન હોય, એવા ઇન્સ્ટન્ટ ખમણ નહીં હોય, જગુના પલાળેલી દાળના ખમણ હતા. બોલો, એ ખમણનો ટેસ્ટ કાંઈક અલગ જ હોય. તે આવું સરસ મજાની વાનગીઓ છે ને કેમ તમે મોઢું બગાડીને જમો છો? એ કેમ તમે કાલે વચનામૃત નહોતું વાંચ્યું ટ્રેનની અંદર? મેં કીધું હા. એમાં ઉત્તમ વૈરાગીમાં નહોતું આવ્યું કે પંચ વિષય ઉદાસ થકા ભોગવવા જોઈએ, તો હું ઉદાસ થકો પંચ વિષય ભોગવું છું. એવી રીતે પંચ વિષય એટલે એ ઉપર જઈને કોઈ શરૂ નહીં કરી દેતા. પાવભાજી ખાતા ખાતા મોઢું બગાડતા નહીં હો. યશ, એટલે ઉદાસ થકા ભોગવે એને. અને દેશકાળે કરીને પણ એની સમજણ મોડી પડે નહીં, એને ઉત્તમ વૈરાગવાળો કહેવાય. વડોદરાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી બિરાજમાન હતા. અને સ્વામીએ, અને એ વખતે બરાબર નિષ્કુળાનંદ સ્વામી વડોદરા આવ્યા. હવે નિષ્કુળાનંદ સ્વામી જેવા મહાવૈરાગી પુરુષ આવે એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સેજે કથામાં કીધું કે યોગીરાજ એટલે વૈરાગ્ય મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આવ્યા છે, આવતીકાલે કોઈ ભક્તોને જમાડવાની ઈચ્છા હોય તો સંતોની રસોઈ આપજો. અને હરિભક્તોએ તો ઈચ્છા કરી કે દૂધપાકની રસોઈ કરવી છે, અને દૂધપાકના દેગડા ઠલવાણા. આ ખબર નિષ્કુળાનંદ સ્વામીને પડી. આહા! અને પોતે ભાગી ગયા. સવારના ઉઠી જોડી લઈને વયા ગયા બીજે ગામમાં. માંડ પૂરું થયું, રસોઈ પૂરી થઈ, કાર્યક્રમ પૂરો થયો, તો પછી સ્વામી પાછા આવ્યા. ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે સ્વામી ક્યાં જતા રહેતા? તમારા માટે તો રસોઈ લીધી હતી. એ કે સ્વામી શું તમે કરો છો? દોકડા ભારની ઊંદેડી હું, એના માથે મણનો વજન નાખી દો તો કેમ ઉચકી શકે? બકરી જેવો હું, એની સામે તમે તોપો માંડો તો કેમ સહન કરી શકે? તમે યોગીરાજ કહેવાઓ, તમે રસોઈઓ લ્યો, તમારા ત્યાગ વૈરાગ્યમાં બાદ ન આવે. પણ અમે જો આવું ખાવા માંડીએ ને તો અમારામાં ફેર પડી જાય. કોણ કહે છે? નિષ્કુળાનંદ સ્વામી. કોને કહે છે? ગોપાળાનંદ સ્વામી. વિચાર કરો કેવો મહાન ત્યાગ વૈરાગ્ય છે આ લોકોનો. એક મહાન વૈરાગ્ય મૂર્તિ છે, અને બીજા સારા સંપ્રદાયના મોભી બનાવેલા છે મહારાજે. એક સંત થઈ ગયા બહુ સારા અમદાવાદની અંદર, શરણાનંદજી મહારાજ જેમનું નામ હતું. એ અમદાવાદની અંદર પોતે પોતાના આશ્રમમાં રહેતા હતા. એમાં એક ભાવવાળા નગર શેઠ, એને મનમાં થયું કે આજે તો શરણાનંદજી મહારાજને ને એમના આખા શિષ્ય મંડળને અને બધા હરિભક્તોને મારે જલેબી, દૂધપાક, સાટા એની રસોઈ જમાડવી છે એકદમ પ્રેમથી. અને રસોઈ બની અને શરણાનંદજી મહારાજને કે હવે તમે જમો. શરણાનંદજી મહારાજ કે જો આ તમે બનાવડાવ્યું છે, ઠાકોરજીને થાળ ધરાવો અને બધા હરિભક્તોને જમાડો, મારે જમવું નથી. હું તો રોજ બાજરાના રોટલો ને મીઠું જમું છું, એ બરાબર છે મારા માટે. બાજરાના રોટલા ઉપર ઘી પણ નથી લગાડતો, એ મારા માટે બરાબર છે. એ કે નહીં જમો. બહુ જ્યારે આગ્રહ કર્યો ને ત્યારે શરણાનંદજી મહારાજે એક દર્પણ મંગાવ્યું. શું મંગાવ્યું? અરીસો, મિરર, દર્પણ મંગાવી અને કીધું એક કામ કરો, તમે જે આ રસોઈ બધી બનાવી છે ને, આ જલેબી છે, દૂધપાક છે, સાટા છે, આ તસબસતા ઘીના લાડુ છે, આપો તો મને. અને દર્પણ ઉપર ઘસી. કેવું થઈ ગયું દર્પણ? ઘીવાળું હોય પદાર્થ તો દર્પણ કેવું થાય? ચીકણું થઈ જાય ને, ચીકણું થઈ ગયું.
અને પછી એક કામ કર, હું જે જમવાનું છું રોટલો ને મીઠું, કોરો રોટલો ને મીઠું એને ચોળી અને દર્પણ ઉપર ઘસ્યો, અને બાજરાનો સહજ ગુણ છે ચિકાસને કાઢી નાખે, દર્પણ પાછું સાફ થઈ ગયું. એ કે જો જોયું તમે, ઉત્તમ પદાર્થને અંદર નાખો, જો ખાલી દર્પણ ઉપર નાખ્યું તો દર્પણ ચીકણું થઈ ગયું, અને દર્પણ ઉપર પણ પોતાની છબી દેખાતી નથી, તો આ મનરૂપી દર્પણની અંદર આવું બધું ચિકાસવાળા પદાર્થ આપણે નાખીએ તો એની અંદર પરમાત્માની મૂર્તિ કેમ દેખાય? પરમાત્માની મૂર્તિ જોવી હોય ને તો સાદું અને શુદ્ધ ભોજન, સાત્વિક આહાર કરો તો પરમાત્માની મૂર્તિ હૃદયરૂપી દર્પણની અંદર સ્પષ્ટ દેખાય. આ કોણ છે? ઉત્તમ વૈરાગી પુરુષ. પછી અને જેને જે એવી સમજણ તે મોડી પડે નહીં તેને ઉત્તમ વૈરાગવાળો કહીએ. અને જેને મધ્યમ વૈરાગ હોય તે પણ ઉત્તમ એવા પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય. અને જો દેશકાળ સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિશે બંધાઈ જાય અને એનો વૈરાગ્ય મંદ પડી જાય, એને મધ્યમ વૈરાગવાળો કહેવાય. મધ્યમ વૈરાગવાળાના લક્ષણ શું બતાવ્યા? ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય, સારા પદાર્થ ભોગવે પણ એમાં બંધાય, આસક્ત ન થાય. બંધાય નહીં એમ નહીં, બહુ અતિશય આસક્ત ન થાય. દાખલા તરીકે BMW હોય તેમ બેસે, સારો સૂટ પહેરે, સારો ડીઓ વાપરે, પણ અતિશય આ જોશે જ એવું ન હોય. પણ દેશકાળ જો ખરાબ થાય, સંત સમાગમ જો છૂટી જાય, કથા વાર્તા જો છૂટી જાય તો શું થઈ જાય? તો વિષયમાં બંધાઈ પણ જાય. માટે આપણે કેવા છીએ? આપણે મધ્યમ વૈરાગવાળા જ છીએ હજી. એટલે આપણે તો સંત સમાગમ, મંદિરનો સંગ આ નિત્ય નિરંતર રાખવો. નકા શું થશે? કદાચ આમાંથી કોઈકનું પ્રારબ્ધ જોર કરશે અને એને જો ધન સમૃદ્ધિ બધું પ્રાપ્ત થશે તો જો ગાડીમાં ફરવાની ના નથી, ગાડીમાં ફરીએ, સારામાં સારી ગાડી લાવીએ, પણ એની સાથે શું રાખવાનું છે? સંત સમાગમ રૂપી નોળવેલ તો સાથે રાખવાની જ છે. એ નોળવેલ જો સૂંઘ્યા રાખશું તો શું થશે? આપણું મન ઠેકાણે રહેશે ને આપણે ઉત્તમ પંચ વિષયમાં બંધાશું નહીં. અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તે તો સામાન્ય અને દોષયુક્ત એવા જે પંચ વિષય તો જો પ્રાપ્ત થાય તો તેને ભોગવે તો તેમાં ન બંધાય. પણ જો સારા પંચ વિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય, એને મંદ વૈરાગવાળો કહીએ. પૂજ્યપાદ ગુરુની કથા આણંદમાં હતી. આણંદમાં અને એક હરિભગત પધરામણીમાં લઈ ગયા. પધરામણીમાં લઈ ગયા પછી પધરામણીમાં ગયા તો સાવ સામાન્ય માંડ એક ટીપોઈ રહી શકે એટલું ઠાકોરજીને પધરાવ્યા અને ગુરુને એક સ્ટૂલ ઉપર બેસાડ્યા અને આરતી ઉતારી લીધી. એવું માંડ 10x10ની ઓરડી હતી, એમાં આખો પરિવાર રહેતો હતો એવું. પછી પૂજ્ય ગુરુ તો બધા ઠેકાણે જાય, તો એક જણાનો 2 કરોડનો શોરૂમ તે વખતે બનાવેલો જ્વેલર્સનો, એમાં પણ ગયા. તો આ જે હરિભગત હતા ને 10x10ની ઓરડીવાળા, એ સાથે હતા. આ બધું જોયું. હવે આવું બધું શું વસાવાનું હોય? ભગવાનના ભક્તને આવું બધું થોડી શોભે? આટલા બધા ભપકા ને આટલું બધું ઇટાલિયન માર્બલ ને આ 4 સીલિંગ કરેલી છે, અને ઝુમર તો 10 લાખ રૂપિયાનો ઝુમર છેક ચાઇનાથી મંગાવ્યો છે, રિમોટવાળો ઝુમર ને ઝુમર વિથ ફેન ને અને સેન્ટ્રલાઇઝડ એસી ને આવું બધું શું ખોટા ખર્ચા કરવાનો હોય? ભગવાને અર્થે વાપરવાનું હોય. કોણ કહેતું હતું? કોણ કહેતું હતું? આ 10x10ની ઓરડીવાળો. સમજાણો? હવે ઠાકોરજીને કરવું, થોડોક સમય થયો, મહારાજ એને ધંધામાં તેજી આપી, પોતે કરોડોપતિ અબજોપતિ થયો. પછી શું કર્યું એણે? મુંબઈની અંદર મુકેશ અંબાણીની સામે બરાબર ફ્લેટ રાખ્યો વાલકેશ્વરમાં, અને 26મા માળે ફ્લેટ રાખ્યો. 150 કરોડનો તો ખાલી ફ્લેટ થયો. એની અંદર કામ કરાવ્યું જોરદાર, 25-30 કરોડનું કામ કરાવ્યું. ઇટાલિયન કરતાં ઊંચો માર્બલ વાપરો. પછી ગુરુને એ પધરામણીમાં લઈ ગયો. પાછો પધરામણીમાં લઈ ગયો. ગુરુને કે આ જો આ ઇટાલિયન નથી, ઇટાલિયન કરતાં પણ ઊંચો છે, અમેરિકન માર્બલ છે, આ કોઈથી પીળો પડે જ નહીં. ઇટાલિયનને પીળો પડવાની સંભાવના હોય. અને આ બધા જે બધા સોફા છે ને, આ કોઈ દી પોચા થાય જ નહીં, અને 20 વર્ષની ગેરંટી છે. અને આ ગાડી આપણે લાવ્યા છીએ, એ ગાડી ઓટો ગાડી છે. એમાં કદાચ ડ્રાઈવર આપણે ખાલી ઓટો ડ્રાઈવર કરી દઈએ ને, આપણે ડ્રાઈવર ખાલી ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો રહે ને અને હલાવે નહીં ને, સ્ટેરિંગને કંટ્રોલ પણ ન કરે ને, તો ડ્રાઈવર ગાડી છે જ્યાં એનું ગંતવ્ય સ્થાન છે ત્યાં સુધી પહોંચી જાય. ગુરુ કે તારો વૈરાગ ક્યાં ગયો ભાઈ? તું કહેતો હતો ને આ બધું શું ફતુર કરવા જોઈએ ને, ભગવાનના ભક્તને તો 10x10ની ઓરડી બરાબર છે ને. એટલે વૈરાગ્યની ખબર ક્યારે પડે છે? જે વાતને મહારાજે વચનામૃતમાં પણ લખી, કોને કેટલો વૈરાગ્ય અને કોને કેટલી સમજણ, એ ખબર ક્યારે પડે? દેશકાળનો યોગ થાય
દેશકાળ આવે ત્યારે શું ખબર પડે? સમજણની ખબર પડે કે આ વ્યક્તિ આપણી સાથે જ્યારે આપણા સારા દિવસો હતા ત્યારે આપણી સાથે જેવી રીતે રહેતો હતો, અત્યારે આપણને ખરાબ દિવસો છે, આપણા કટોકટીનો સમય છે, ત્યારે આપણો સાથ આપે છે કે નહીં, એ ક્યારે ખબર પડે? દેશકાળ આવે ત્યારે સમજણની ખબર પડે. અને વૈરાગ્યની ખબર ક્યારે પડે? જ્યારે વિષય ભોગનો યોગ થાય ત્યારે ખબર પડે કે આને કેટલો વૈરાગ્ય છે. નકા ખબર એક વાત તમને કહી, દાતાર વ્યક્તિ છે, પૂજ્યપાદ ગુરુનું આ સૂત્ર છે, દાતાર વ્યક્તિ છે એની દાતારી કેટલી ખબર ક્યારે પડે? દાખલા તરીકે અત્યારે શિબિરનો સમય ચાલુ છે, શિબિરમાં અહીંયાથી કોઈક ગયા હોઈએ, આપણે 8 દિવસ રોકાણા, હવે કોકની બિચારાની શક્તિ જ 1100 રૂપિયા લખાવવાની છે શિબિરની અંદર, માંડ, પણ હવે એના મનમાં એમ થાય છે કોઈ 21,000 લખાવે, કોઈ 50,000 લખાવે, કોઈ 51,000 લખાવે છે, આટલું બધું ભગવાનના ભક્તો લખાવે છે, તો મારે 1100 રૂપિયા લખાવાય નહીં, મારે 2100 રૂપિયા લખાવા છે. હવે પોતાનો મૂળ પગાર 10,000 રૂપિયા છે, માંડ એનું ઘર ચાલે છે, પણ 1100 ના 2100 એણે કર્યા, 1000 રૂપિયા વધી ગયા, પણ 2100ની જાહેરાત પણ ન થાય ને કોઈને ખબર પણ ન પડે કે એ દાતાર છે. બોલો, ખબર પડે કોઈને? પણ વાસ્તવિકતામાં એ દાતાર છે. પણ એનો એ વ્યક્તિ જ્યારે કરોડોપતિ થાય ત્યારે એ 2100 લખાવનારો 21 લાખ પણ લખાવે છે. એ ક્યારે ખબર પડે? જ્યારે એને પૈસા પ્રાપ્ત થાય છે ત્યારે. સમજાણું? એટલે આ વિષય, પૈસા શું છે? વિષય છે ને. ત્યારે એના વૈરાગ્યની ખબર પડે કે આ વ્યક્તિ કેટલો દાતાર હતો. વાસ્તવિકતામાં એને દાતારી દેખાડી દીધી, પણ એની દાતારીના દર્શન ક્યારે થયા? એની અમીરીની અંદર એને દાતારીના દર્શન થયા છે. ગરીબીમાં તો બિચારો 500ની ત્રેવડે 1100 લખાવીને જતો રહે, તો 1100નું કોઈ લેખામાંય નથી, પણ 11 લાખ લખાવી શકતો હોય, પણ ત્યારે એ આ જે દાતાર વ્યક્તિ હશે એ 11 લાખને 51 લાખ લખાવશે, ત્યારે એની દાતારીની કિંમત થશે. નહીં, આની સ્થિતિ તો 11 લાખની જ છે, પણ લખાવ્યાને 40 લાખ વધારે 51 લાખ લખાવી નાખ્યા, ત્યારે એની કિંમત થાય છે. એટલે આ પ્રકારે 3 પ્રકારના વૈરાગ્ય છે, અને આ 3 પ્રકારના વૈરાગ્ય આપણા જીવનની અંદર ઉતરે એ આ વચનામૃતનો સાર છે. આપણે અત્યારે કનિષ્ઠ કે મધ્યમમાં હશું, પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને મળેલા જે સદગુરુ, આપણા ગુરુશ્રી અને એને આશરે રહેલા સંતો અને આ ભગવાન શ્રી હરિ એના આશીર્વાદથી આપણે પણ ઉત્તમ વૈરાગવાળા થઈ અને ભગવાનને ભજી શકીએ અને ભગવાન સુધી પહોંચી શકીએ. એ આ પ્રથમ પ્રકરણના બીજા વચનામૃતનો સાર છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે સવારની કથામાં સોમલા ખાચરનું ચરિત્ર આવ્યું હતું. આવતીકાલે અમદાવાદના ઉપાસનાવાળા મહાન હરિભક્ત દામોદર શેઠનું ચરિત્ર